કહ્યું, સુનો રામ, કારણમાં તો એટલું જ છે કે રાજે તુમ પર બહુત સ્નેહ હું. રાજે તુમ પર બહુત સ્નેહ હું, આટલું જ કારણ છે. રાજાને તમારી પર બહુ પ્રેમ છે, બસ આટલું કારણ છે. દેન કહેની મોહી દુઈ વરદાન, બે વરદાન મને આપવાનું કહેલું, મેં માગ્યા તો એને ગમ્યું નહીં. મારા બાકી છે બે વરદાન તમારા પિતાજી પાસે, અને મેં માગ્યા તો એમને ગમ્યું નહીં. સોસુની ભાઈઓ ભૂપ ઓર સોચું. અને એ વખતે એ સાંભળી મહારાજના મનમાં ખૂબ શોક થયો છે. ભગવાન રામજી તો શીલ અને સ્નેહના સાગર છે. એકદમ નિર્ડક બની અને નિડરતા અને કઠોરતા પૂર્વક આ પ્રકારે કઈ આવા વચનો કહી રહી છે. અને એ વચનો સાંભળ્યા પછી પણ, પ્રસંગને જાણ્યા પછી મન મુસુકાય ભાનુકુલ ભાનુ, રામ સહજ આનંદ નિધાનો. ગોસ્વામીજી લખે છે કે રામ આનંદના નિધાન છે. રામ મુસ્કુરાઈ રહ્યા છે. હકીકત જાણ્યા પછી રામના ચહેરાનો આનંદ ઓછો ન થયો. જો રામ બ્રહ્મ છે, ભલે માનવ અવતાર લઈને આવ્યા છે એટલે એનામાં માનવત્વ પ્રગટ થવું જોઈએ. મનોભાવને રામ બરાબર પ્રગટ કરે છે, પણ આમ તો બ્રહ્મ છે ને. બ્રહ્મના 3 લક્ષણ છે. કેટલા? 3 લક્ષણ. બ્રહ્મના 3 લક્ષણ છે. ક્યાં ક્યાં? પેલું, ગમે તેવી પ્રતિકૂળ સંજોગો એના જીવનમાં આવે છતાં એના જીવનનો આનંદ, એના જીવનનો ઉત્સાહ અને એની પ્રગતિ કોઈ દિવસ ઓછી ન થાય, એને કહેવાય બ્રહ્મ. આપણા જીવનમાં કોઈ ખરાબ સંજોગો આવીને ઉભા રહી જાય, પ્રતિકૂળતા આવી જાય એટલે આપણો આનંદ ઓછો થઈ જાય ને. આપણો આનંદ ઓછો થઈ જાય, રોગ અકલ શરૂ થાય, આંખમાં આંસુ આવી જાય. અરે એ ક્યાં હો ગયા, એ ક્યાં હો ગયા, આમ ન થવું જોઈએ, આવું આપણે બોલવા લાગીએ છીએ. પણ પ્રતિકૂળ સંજોગો જીવનમાં આવીને ઉભા રહે અને છતાં પણ એ વ્યક્તિનો વિકાસ કે પ્રગતિ અટકે નહીં. આ બ્રહ્મનું લક્ષણ છે. એનો આનંદ ઓછો ન થાય. બીજું લક્ષણ, કે ગમે તેવી પ્રતિકૂળતા જીવનમાં આવે પણ છતાંય એનો વિકાસ કે પ્રગતિ એકધારી થતી રહે. એકધારી એમને થતી જ રહે, એની પ્રગતિને કોઈ અટકાવી ન શકે. આ બ્રહ્મનું બીજું લક્ષણ છે. આપણે જીવનમાં કંઈ વિઘન આવી જાય શું થાય? કોઈ પ્રતિકૂળતા આવી જાય અથવા કોઈ મુશ્કેલી જીવનમાં આવે તો શું થાય? આપણે પાછા હટી જઈએ. આપણા જીવનમાં કોઈ એવો આઘાત આવી જાય ને, ઘણા એવા કુટુંબો મેં જોયા છે કે ઘરનો મોભી ઘર છોડીને જતો રહે ને એટલે એનું કુટુંબ 20 વર્ષ પાછળ વયું જાય. કેટલા? 20 વર્ષ. એની હાજરીમાં 20 વર્ષ આગળ હોય, આગળ થઈ શકે એમ હોય એવો એ માણસ હોય. કોઈ કુશળ વ્યક્તિ તમારા ઘરનો હોય કોઈ, અને એ વ્યક્તિ એની હાજરીમાં તમે ખૂબ આગળ વધી શકો, પણ એની ગેરહાજરીમાં તમારે પાછળ હટવું પડે. તો કારણ કે આપણે સામાન્ય જીવ છીએ. પણ ભગવાન એને કહેવાય, બ્રહ્મ એને કહેવાય કે વિકાસ અને પ્રગતિ એની એક ધારી થતી જ રહે. આપજો, રામ વનમાં જાય છે, વનમાં ગયા, આટલા દુઃખો પડ્યા, ઘણી મુશ્કેલીઓ જીવનમાં આવી. તમે વિચાર કરો કે આટલા કષ્ટો બેઠા, પત્નીને કોઈ રાક્ષસ હરી જાય અને ત્યાર પછી એ કોઈનો નહીં, વાંદરાઓનો સહયોગ લઈ અને છતાં પણ એ આગળ જ વધતા રહ્યા. એનો વિકાસ થતો જ રહ્યો, એની પ્રગતિ થતી જ રહી. એ તો ઠીક, એની પ્રગતિ તો થતી રહી. હવે ત્રીજું લક્ષણ, કે બ્રહ્મ એને કહેવાય કે એના સહયોગમાં રહેનારાઓનો પણ વિકાસ અને પ્રગતિ સતત થયા કરે. એના સહયોગમાં જે રહેતા હોય, એની સાથે રહેતા હોય. દેખો, ભગવાન રામની સાથે જેટલા રહે છે ને એ બધાએ આગળ આવ્યા. સુગ્રીવને રાજ મળ્યું, બ્રાહ્મણોની રક્ષા કરી, ભગવાનના સહયોગમાં જેટલા આવ્યા. પછી વિભીષણ, તો કે વિભીષણને રાજ મળ્યું. હનુમાનજીની ઉન્નતિ થઈ. નલ, નીલ, જાંબવન આદિ, તો આ બધાનો ખૂબ વિકાસ થયો. તો બ્રહ્મ એને કહેવાય કે પોતાની સાથે જેને રાખ્યા હોય એવા રહેનારાઓને પણ આગળ લાવે, એને ઉન્નત બનાવે, એને બ્રહ્મ કહેવાય. એટલે ગોસ્વામીજી સુંદરકાંડની એક ચોપાઈમાં લખે છે કે રામ બુદ્ધિ બલ નીતિ નિપુણાઈ. કેવા છે રામ? બુદ્ધિ બલ નીતિ નિપુણાઈ. ભગવાન તેજસ્વી છે,
ભગવાન બળવાન છે, ભગવાન નીતિમાન છે, બુદ્ધિબલ વાળા છે, પર પરમાત્મા એટલે એને બ્રહ્મ કહ્યા છે. તો ગોસ્વામીજી લખે છે કે બ્રહ્મના 3 લક્ષણ કહેવાય, ભલે પોતે મનુષ્ય બનીને આવે. અને આવા મનુષ્યો પણ આ સંસારમાં છે, જે મનુષ્યો ખૂબ સાધનામાં જીવન જીવતા હોય છે, જે ભજનાનંદી મનુષ્ય હોય, એનાથી પણ આવું થઈ શકે છે. જેણે રામ નામનો આધાર લીધો છે, જેણે પરમાત્માનો આશ્રય રહી અને પોતાનું જીવન યાપન કરતા હોય છે, એ મનુષ્યો પણ આ જ રીતે જીવી શકે છે. ગમે તેવી પ્રતિકૂળતા એના જીવનમાં આવે છતાં પણ એનો વિકાસ થાય, એની પ્રગતિ થાય અને એની નજીકમાં રહેનારાઓનો પણ ખૂબ વિકાસ થતો રહે છે. તો સમજવું કે એના હૃદયમાં બ્રહ્મ પ્રગટ છે. એટલે તો આપણે નામ આપીએ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ લખીએ છીએ ને. મહાપુરુષનું કોઈ નામ હોય ને એની આગળ લખીએ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ. એના હૃદયમાં બ્રહ્મ પ્રગટ છે. ભગવાન રામ આનંદના નિધાન છે. રામ સહજ આનંદ નિધાનો. કેવા વચનો બોલ્યા સુનિએ. સોનો જનને સોએ સો તો બડ ભાગે, સોનો જનને સોએ સો તો બડ ભાગે, જો પિતુમા તો બચન अनुरागी, जो પિતુમા તો બચન अनुरागी, तनय मातु पितु तोष निहारा, तनय मातु पितु तोष निहारा, दुर्लभ जननी सकल संसारा, दुर्लभ जननी सकल संसारा, दुर्लभ जननी सकल संसारा, दुर्लभ जननी सकल संसारा. અહીંયા રામચંદ્રજીએ કૈકેયી માટે જનની શબ્દ વાપર્યો છે. જનની તો એમની કૌશલ્યા છે, તો કૈકેયી માટે જનની શબ્દ પ્રયોગ કર્યો છે. આનો અર્થ એ છે કે ભગવાન રામ કૈકેયીને પોતાની જનની કરતા ઉત્તમ માને છે. પોતાની સગી માતા કરતા પણ વિશેષ મહત્વ આપે છે ભગવાન રામ. એટલે એણે જનની શબ્દ પ્રયોગ કર્યો છે. કહ્યું કે હે માતા, કદાચ માતાના મનમાં એવું થાય કે ભાઈ આને કૌશલ્યા વધારે એની બાજ વાલી હોય ને, એવું ન થાય એટલા માટે ભગવાને જનની શબ્દ પ્રયોગ કર્યો. ખરેખર તમે તો મારા જનની કરતા શ્રેષ્ઠ છો, મારી સગીમાં કરતા તમે મને શ્રેષ્ઠ લાગો છો. એટલે ભગવાને જનની કહ્યું કે સોનું જનની સોય સુત બળ ભાગી. હે માતા, એ સુત ભાગ્યશાળી, એ દીકરો ભાગ્યશાળી છે કે જે મા બાપના વચનમાં પ્રેમ રાખે, માતા પિતાના વચનમાં જેને અનુરાગ હોય. જો આજે આવા સંતાનો તમને ક્યાંય નહીં મળે, મળશે. પિતાજીનું કહેવું છોકરાને ગમે નહીં, છોકરાનું કહેવું બાપુજીને ગમે નહીં. આવું હોય કે નહીં? પિતાજી કઈ બે શબ્દો કહે ને તો છોકરો કે તમારાથી આવું મને કહેવાય કેમ? તમે મને શું માનો છો? તમે મને શું સમજો છો? ને પિતા પુત્રની વચ્ચે તો આમ ઘણી વખત એવી વાતો મેં સાંભળી છે કે એવી વાતો થતી હોય જ્યાં કોઈ મર્યાદા ન હોય, કોઈ જ જાતની મર્યાદા નહીં. રામ કથા આપણને મર્યાદા શીખવે છે. રામ કહે છે કે ભગવાને આપણને જીવન આપ્યું છે ને, પિતા દ્વારા આપણને જીવન મળ્યું છે. જો પહેલી વાત તો એ છે કે જેના દ્વારા આપણને જીવન મળ્યું હોય ને એના ઋણમાંથી તમે કોઈ છૂટી ન શકો. ગમે એવા હોય પિતા, માતા પિતા ગમે તેવા હોય, પણ એના દ્વારા તમે આ સંસારમાં આવ્યા છો એટલે એના ઋણમાંથી તમે કોઈ દી છૂટી નહીં શકો. ગમે એટલું કરો, માવતરના ઋણમાંથી છૂટી ન શકાય. પિતાના ઋણમાંથી કદાચ છૂટી શકાય, પણ માતાના ઋણમાંથી કદી છૂટી ન શકાય. એટલે રામનો સિદ્ધાંત પેલો તો એ છે કે પિતાજી જે કંઈ કહે, જે કંઈ આજ્ઞા કરે, શિરોમાન્ય, કોઈ દલીલ નહીં, નો આર્ગ્યુમેન્ટ. જે કંઈ નિર્ણય એમને કર્યો હોય. બીજું,
કે માતાની કંઈ જો ઈચ્છા હોય તો એ પણ મને માન્ય છે. માન્ય એટલા માટે છે કે માનસકાર બહુ સ્પષ્ટ રૂપમાં માને છે કે પિતા કરતા મા મોટી છે. પિતા કરતા પિતાની આજ્ઞા કદાચ ન માનો ચાલશે, માની આજ્ઞા માનવી જ પડે છે. આ રામકથાનો સિદ્ધાંત છે. જો આ શબ્દો આગળ કૌશલ્યા પણ બોલે છે. કૌશલ્યાને જ્યારે ખબર પડે છે કે મારા દીકરા રામને વનનું રાજ્ય આપવામાં આવ્યું છે, એટલે કહ્યું કે તમારા પિતાજીએ કહ્યું, તો કે હા. પછી તો કે એમાં કઈ કઈનો પણ મત છે. જો તમારા બાપુજીએ એકલાએ કહ્યું હોત ને તો હું તમને જવા ન દે, પણ માતું બળી જાની, તમારી બાએ પણ કહ્યું છે, કઈ કઈ માતાએ પણ કહ્યું છે, એટલે હું તમને ના નહીં કહું. માતું બળી જાની, માં મોટી છે. ત્યાંને પિતાના વચનો કદાચ તમે ન માનો, માતાના વચનો માનવા જ જોઈએ. કહેવાનું મારું એ છે કે માવતરના કોઈ પણ વચનોને જે છોકરો સહન કરે છે એ ખૂબ સુખી થાય છે. તો થાય, પણ એની આખી પેઢી સુખી થાય છે. હું વારંવાર કહું છું કે ધર્મનું એક રહસ્ય આ જ છે કે તમને સહન કરતા આવડવું, સહનશીલતા જીવનમાં જોઈએ. માતા પિતા વચ્ચે પુત્રના સંબંધો જો સારા રાખવા હોય તો એકબીજાનું જતું કરવું પડે છે. પુત્ર તરીકે કર્તવ્ય આપણું એટલું છે કે જતું કરવું, ખૂબ સહન કરવું, ખૂબ સહન કરવું. સહનશીલતા એ ધર્મનું રહસ્ય છે. ભગવાન રામચંદ્રજીએ અહીંયા એક પણ દલીલ ન કરી, બલકે શું કહ્યું કે કદાચ મારા મા બાપને એમ થાય કે છોકરાને વન આપું છું તો વનમાં દુઃખી થશે, તો માવતરને દુઃખ ન થાય ને, એટલે રામ કેવું બોલ્યા કે માતા મને શું વાંધો છે, કદાચ મારે વનમાં જવું પડે તો વનમાં મને મુનિગણો મળશે, મુનિઓનો મને સંગ મળશે, એ બધાની સાથે જ મારું હિત છે. મુનિગણ મિલન વિશેષ બન સબહિ ભાંતિ હિત મોર, તેહિ મહ પિતુ આયસુ બહુરે સંમત જનની તો, સંમત જનની તો. પિતાજીની આજ્ઞા છે ને એમાં તમારી સંમતિ છે, બસ આનાથી બીજી મોટી વાત કરી. બહુ કૃપા કરી તમે વાહે મારી ઉપર. બીજું કે ભરત પ્રાણ પ્રિય છે મને, એને તમે રાજ દેવાની વાત કરો તો મને ગમતી વાત થઈ ગઈ. બહુ ખુશીની વાત છે કે આ ભરતને સોંપો. અને રામ કહે છે કે કલ્પ વૃક્ષને છોડી હું એરંડાને શું કામ સેવું? કલ્પ વૃક્ષને છોડી મને વનમાં જવાનું તમે કહો છો, તો વન તો મારે માટે કલ્પ વૃક્ષ છે, એને છોડીને મારે એરંડાને શું કામ સેવવું જોઈએ? અરે અમૃત છોડીને મેં મારે વિષને શું કામ લેવું જોઈએ? ભગવાન રામે આ પ્રકારે માતાને સાંત્વના આપી. પણ હે અંબા, એક દુઃખ મારા મનમાં એ છે, રામ ભગવાન કહે છે કે આ મહારાજની દશા મારાથી જોવાતી નથી. મારા પિતાજી આટલા બધા વ્યાકુળ કેમ છે, આટલા બધા વેવળ કેમ છે, મારા બાપુજી આટલા બધા દુઃખી કેમ છે? નિપટ બિકલ નર નાયકુ દેખી, આવી નાની એવી વાતમાં મારા બાપુજી આટલા બધા દુઃખી થયા. કેવડી મોટી વાતને રામ ભગવાને નાની બનાવી દીધી. આપ જો, આ રામનો ગુણ છે. આપણે હોય તો વાતનો વતેસર કરીએ, આપણે હોય તો શું કરીએ? નાની વાતને મોટી કરી નાખીએ, વતેસર કરીએ. રામનો સ્વભાવ એવો છે, ગમે એવી મોટી વાતને એને હાવ નામની નાની એવી બનાવી દીધી, સામાન્ય બનાવી દીધી. બિલકુલ નાની વાત કે નાની એવી વાતમાં મારા બાપુજી આટલા બધા કેમ દુઃખી છે? મહારાજ તો ગુણના સાગર છે, ધીરજવાન છે, શું મારાથી કંઈ અપરાધ થયો છે? આટલા બધા દુઃખી કેમ છે? આખો દોષનો ટોપલો પોતાની માથે લઈ લીધો. જો આ રામનો ગુણ છે. જે કંઈ દોષનો ટોપલો, જે કંઈ ઘટના ઘટી હતી, શું મારી કંઈ ભૂલ થઈ છે? મારા કારણે મારા પિતાજી આટલા દુઃખી છે? જાતે મોહીને કહત કછું રાવું, મોરી સખત તે કૌસતી ભાવ. સાચું કહો, શું છે મને કહો. ભગવાન રામના વચન બિલકુલ સરળ છે. સહજ સરળ રઘુબર બચન, કુમતિ કુટિલ કરી જાન, ચલય જોંક જલ વક્ર ગતિ, જદ્યપિ સલીલું સમાન, જદ્યપિ સલીલું સમાન. દેખો, રામ બહુ સરળ વચન બોલે છે, પણ કૈકેયીની કુમતિને કારણે એને કપટ દેખાણું રામના વચનોમાં.
આપણી બુદ્ધિમાં કપટ હોય ને એટલે આપણને સામેના માણસના વચનમાં કપટ દેખાય. આ તો કુમતી છે, મતી બગડી ગઈ છે ને કઈ કઈની, એટલે એને કુમતી લાગી. એટલે ગોસ્વામીજી લખે છે કે જળ સીધું હોય સમાન જળ, પણ એમાં પેલો જળો હોય ને, જળો એ વાંકો જ હાલે. જળો જોયો છે ને, જળો નામનું પ્રાણી આવે ને, એ આપણે ચોટી જાય તો આપણને પછી જલ્દી છોડાવી ન શકો તમે. તો જળો છે ને વક્ર ગતિથી હાલે, કે સમાન જળમાં જેમ જળો વક્ર ગતિથી ચાલે, વાંકી ચૂકી ચાલથી ચાલે, એમ રામના સીધા વચનો સાંભળ્યા પછી કઈ કઈ વાંકા શબ્દો જ બોલી છે, વક્ર શબ્દો જ બોલવા લાગે. કહે છે શપથ તુમાર ભરત કે આના, હેતુ ન દૂસર મેં કછું જાના. ભરતની આણ લઈ અને રામની શપથ, આપણી શપથ લઈને કહું છું કે મને કંઈ ખબર નથી. દેખો રામ, તમારા કોઈ અપરાધ નથી, તમે તો બધાને સુખ દેનારા છો. હે રામ, હું આપને સત્ય કહું છું, તમારા પિતાજીને સમજાવો કે હવે બહુ મોટી ઉંમર થઈ છે, અબજશ ન લે. આ પ્રકારના વચનો કઈ કઈ બોલવા લાગ્યા છે. અને બીજી બાજુ સ્વામીજી લખે છે કે એના વચનો આમ તો સારા દેખાય છે, પણ કુમુખમાં આવા વચનો શોભે નહીં. કેવા વચનો છે તો કે મગહ ગયા અધિક તીર્થ જૈસે, કલયુગમાં તીર્થોની જે દશા થઈ છે ને એવા એના મુખમાં વચનો શોભે છે. કલયુગમાં તીર્થનો મહિમા છે જ નહીં. કલિકાળમાં તમે જુઓ ને, વધારેમાં વધારે પાપ તીર્થમાં થાય છે. વધારેમાં વધારે પાપ ક્યાં થાય કલયુગમાં? લોકો તીર્થમાં જઈને પાપ કરે છે, પણ લોકોને એ નથી ખબર કે તીર્થમાં કરેલા પાપ હોય ને એને વજ્રલેપ કહેવાય. વજ્રલેપ એટલે કેમે કરીને પાપને તમે મટાડી ન શકો. તમારા ઘરમાં તમે પાપ કરો ને કદાચ મટી જાય, પણ તીર્થમાં જઈને પાપ કરે ને માણસ, એ મટી શકતું નથી. જેમ કલિકાળમાં તીર્થનો મહિમા નથી, એમ આજ કઈ કઈના મુખમાં વચનોની કોઈ શોભા નથી. કારણ કે મન કુટિલ છે, મન કપટી છે. રામ હિમા તો વચન સબ ભાઈ, છતાંય રામને વચન ગમ્યા. શું કામ? ગંગાજીમાં ગમે પાણી નાખો, ગંગા જ થઈ જાય. ગંગાજીમાં તમે ગમે પાણી નાખો, ગમે જળ નાખો, જીમી સુરસરીગત સલિલ સુહાય. જેમ સુરસરીગત સુરસરી ગંગામાં તમે ગમે સલીલ નાખો, ગમે પાણી નાખો, ગંગા જ થઈ જાય. એમ રામની આગળ તમે ગમે બોલો, મારા રામ હંમેશા સુખી થાય છે, પ્રસન્ન જ બને છે. બસ રામ બધું વચન સ્વીકારે છે. આ બાજુ મૂર્છા હટી, રામનું સ્મરણ કરી મહારાજે કરવટ લીધી. સચિવ અને રામ આવ્યા છે આ જાણ્યું એટલે એમને ઊભા થવાની કોશિશ કરી. મહારાજે ધીરજ ધરી પોતાની આંખો ઉઘાડી. સચિવે સંભાળપૂર્વક મહારાજને ઉઠાવીને બેસાડ્યા છે. ચરણ પરત નૃપ રામ નિહારે, ભગવાન રામે પિતાજીના ચરણોને પકડ્યા, એને પ્રણામ કર્યા છે. રામને જોતા જોતા મહારાજની આંખમાંથી આંસુડાની ધારા વહેવા લાગી. વિધાતાને મનાવે છે મહારાજ. હે વિધાતા, મારા રામ વનમાં ન જાય બસ. હે મહેશ, મારી વિનંતી સાંભળો, તમે તો દાની છો. આશુતોષ તુમ અવઢર દાની, હારતે હરવ દીન જनु જાની. મારી પીડાને હરો હે આશુતોષ, હે મહાદેવ. મેરે રામ વન में ન ચલે. આપ તો સર્વના પ્રેરક છો, દરેકને પ્રેરણા દેનારા છો. ભલે આ મારે જગતમાં નરકમાં જવું પડે, હું ભલે અબજશનું પાત્ર બનું, પરંતુ મારા રામ વનમાં ન જાય. કહેતા કહેતા મહારાજની આંખમાંથી અશ્રુનો ઢગલો થયો છે. દેશ કાળ અને અવસરને જાણી અને રામ કહે છે, પિતાજી તમારી સામે મારે બોલવું ન જોઈએ, પણ ધૃષ્ટતા કરું છું. રામ ભગવાન શું કહે છે કે બોલવું ન જોઈએ તમારી સામે. આજે તો પિતાને છોકરો સલાહ દેતો હોય છે, ત્યારે ભગવાન રામ આપણને શીખવે છે કે સલાહ ન દેવી, બોલવાની જ મનાય છે પિતાજીની સામે. રામ ભગવાન એમ કહે છે તમારી સામે મારે બોલવું. શું એ વખતે બોલવાની જરૂર નહીં હોય? રામ જેવો વિદ્વાન વ્યક્તિ હોય, વિદ્વાન છોકરો હોય, પોતાના બાપુજી સામે બોલી ન શકે? શું એવી છૂટ નહીં હોય? આપણા કરતાં પણ વાણી સ્વાતંત્ર્ય હતું એ વખતે. આજે વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે ને, તો કોઈ ગમે એમ સાથે બોલી શકતા હોય છે. એના કરતાં આપણા કરતાં એ વાણી સ્વાતંત્ર્ય એ વખતે વધારે હતું. એ વખતે લોકોની પાસે ઘણું બધું જ્ઞાન હતું, ઘણી બધી શુદ્ધિ હતી, શુદ્ધ બુદ્ધિ હતી. પણ છતાં પણ આપણું શાસ્ત્ર એમ કહે છે કે બોલવામાં ખૂબ સંયમ જરૂરી છે. વ્યક્તિ વાણીમાં સંયમ ગુમાવે એટલે એકબીજાના સંબંધો વણસે છે.
જો આ મૂળ કારણ છે. ઘણી વખત છોકરાથી એવું બોલાય છે ને, બાપુજીને દુઃખ થયું હોય તો ભલે પછી પિતાજી કંઈ બોલે નહીં, કંઈ વાંધો નહીં, છોકરો છે, કંઈ વાંધો નહીં, જતું કરે. પણ ઘણી વખત એવું બોલાઈ જાય તો બાપુજીના હૃદયને દુઃખ લાગ્યું હોય તો છોકરાને એની ખબર ન હોય કે ભાઈ હું આ શબ્દ બોલી ગયો છું. ભલે એક જ શબ્દ એવો બોલાયો હોય પણ આપણે આપણા બાપુજીના હૃદયને દુઃખી કરી દીધું હોય. બહુ ગંભીર વસ્તુ છે સમજવાની. કહેવાનો ભાવ એ છે, એટલે વાણી બહુ સંયમપૂર્વક બોલાવી જોઈએ. એટલે રામ ભગવાન કહે છે, ધૃષ્ટતા કરું છું પિતાજી, મારે બોલવું ન જોઈએ તમારી સામે, પરંતુ અતિ લઘુ બાત લાગી દુઃખ પાવા, કાહુ મોહી કહી પ્રથમ જનાવા. આ નાની વાતનું બહુ મને દુઃખ લાગે છે કે તમે મને પહેલા કેમ ન કહ્યું. આવી નાની એવી વાત છે, તમારે મને કહેવું જોઈએ. પણ આ બધો પ્રસંગ મારી બાના મુખેથી મેં સાંભળ્યો, મારું હૃદય આજે શીતળ બન્યું છે. આજે હું ધન્યતાનો અનુભવ કરું છું. પિતાજી આપ ચિંતા ન કરો, હમણાં જ બધો સમય વીતી જશે, બધું સારું સમૂહસૂત્ર ઉતરી જશે. હમણાં જ હું મારી બા પાસે જાઉં છું, એની પણ રજા માંગી લાવું છું. બસ તમે મને આજ્ઞા આપો, તમારો આશીર્વાદ હોય, તમારી આજ્ઞા હોય અને મારી માતાની આજ્ઞા લઈ અને હું અવશ્ય તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. આમ કહી અને ભગવાન રામ પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા છે. અસ કહી રામ ગવરનું તબ કિન્હા, અસ કહી રામ ગવરનું તબ કિન્હા, ભૂપ શોક બસ ઉતરુન દિન્હા, ભૂપ શોક બસ ઉતરુન દિન્હા, નગર વ્યાપી ગઈ बात सुती छी, नगर व्यापी गई बात सुती छी, छुबत चढ़ी जनु सब तन बीछी, छुबत चढ़ी जनु सब तन बीछी, सुनी भय बिकल सकल नर नारी, नर नारी, बेली बिटप जिमी देख दवारी, बेली बिटप जिमी देखी दवारी, देखी दवारी, देखी दवारी. મહારાજે તો કઈ ઉત્તર ન આપ્યું. રામના વચન સાંભળીને રામ ત્યાંથી વિદાય લે છે. પણ આખા નગરમાં જેમ વીછી કરડે અને તમારા શરીરમાં કેમ વિષ વ્યાપે, એમ આ વાત વ્યાપી ગઈ. જે ઘટના ઘટી હતી નગરવાસી લોકોને એની ખબર પડી ગઈ. જેણે જેણે સાંભળ્યું એ બધાના માથા ધૂણી રહ્યા છે, એ માથું ધૂણાવી રહ્યા છે. દરેકના હૃદયમાં વિષાદ છવાયો, દરેકના મુખ સુકાઈ ગયા, શોક હૃદયમાં છવાયો છે. અરે ये क्या हो गया, ये क्या हो गया. માનો કરુણ રસનું આખું સૈન્ય કેમ નગર ઉપર ઉતરી આવ્યું હોય એમ દરેકના હૃદય કરુણ રસથી ભરાઈ ગયા છે. અરે હમારે રામ કો વનવાસ લગે. જેણે જેણે સાંભળ્યું કે કઈ કઈ ने किया है, सब लोग कई कई को गाली देने लगे. न बोलना चाहिए ऐसी भाषा में सब बोलने लग गए. આ શું કર્યું કઈ ગઈ, પોતાની આંખો પોતાની હાથે જ કાઢી નાખી. અમૃત મળ્યું તો ઢોળી નાખ્યું ને વિષ લઈ લીધું, ઝેર લઈ લીધું. આવી આવી વાતો કરે છે આ બધા લોકો. અને પછી કહે કે એને તો રામ પ્રાણ સમાન પ્રિય હતા. આવું એને આચરણ શું કામ કર્યું છે, શા માટે આવું થયું હશે. અમુક અમુક લોકો તો બોલે છે, મને એમ લાગે છે કે આમ ભરતનો મત છે. તો અમુક કે નહીં, આવું ન બોલો. ભલે ચંદ્રમાની અંદરથી વિષ સ્ત્રવે, ચંદ્રમા તો અમૃત આપે છે ને, પણ કદાચ વિષ સ્ત્રવે, ગમે તેવી પ્રતિકૂળતા આવે જીવનમાં, સપને હું કબહુ ન કરી કીધું ભરત રામ પ્રતિકૂળ. રામ ભગવાનને કોઈ દિવસ ભરત પ્રતિકૂળ બની જ ન શકે. ભરતનો મત આમાં હોય જ નહીં. અમુક લોકો એવા હોય ને કહેનારા કે ભાઈ ભરતનો મત લાગે છે, કદાચ મા દીકરો મળી ગયા હોય ને પછી નિર્ણય કર્યો હોય ચાલો હવે આપણે હું જતો રહું બહાર વિદેશમાં અને પછી તમે આ તરકટ કરો, ચલો ચલાવો તરકટ. આ પ્રકારે આવી યુક્તિ પણ કરવામાં આવે છે. રાજસત્તાના ખેલ તો બહુ મોટા હોય છે ને.
આ તો સત્તાનો ખેલ છે, રાજ્યનો ખેલ છે. એટલે અમુક લોકો એવી પણ વાતો કરે છે કદાચ ભરતજીની પણ આમાં સંપત્તિ હોય, મત હોય. વિધાતાને દૂષણ આપે છે કે ભાઈ આ તો વિધાતાનો બધો ખેલ છે, આવું થવાનું હશે, કોને ખબર શું થયું. તો આ રીતે બધા વાર્તાલાપ કરી રહ્યા છે. ગોસ્વામીજી લખે છે કે તમામે તમામ લોકોના મનમાં બહુ દુઃખ છે. ઉઠ હું બેગી સોઈ કરવું ઉપાય, બધા વાતો કરે, ઉઠો જલ્દી ઉપાય કરો, કંઈક કરો કરો, રામ આપણા વનમાં ન જવા જોઈએ, કંઈક એને સમજાવવા જોઈએ. અને આ પ્રકારે બધા વિલાપ કરી રહ્યા છે. નગરના તમામ નરનારીઓ એકદમ વિલપી રહ્યા છે, વિલાપ કરે છે. આ બાજુ ભગવાન રામ પોતાની માતા પાસે આવ્યા છે. માતાની પાસે આવી અને ભગવાને દયે માતુ કહી રામ ગોસાઈ આવીને પ્રણામ કર્યા છે. મુખ ઉપર પ્રસન્નતા છે, કોઈ ચિંતા નહીં, મુખ ઉપર રાજીપો છે. નવ ગયંદ રઘુબીર મનુ રાજુ અલાન સમાન. ગોસ્વામીજીમાં લખે છે કે ભગવાન રામને તો મનમાં સુખ એટલા માટે છે કે એને વનમાં જવાનો આનંદ છે. આખીર મેં તો આધ્યાત્મિક વ્યક્તિ છે ને, આધ્યાત્મિક માણસ છે, ભજનનો જીવ છે આ. અને એટલા માટે એને એકાંત ગમે અને વન સેવન ગમે, સાધુ સંતોનું. આ કોઈ ભોગી જીવ થોડો છે. નવા પકડેલા હાથી હોય એને તમે જંજીરથી બાંધો અને એ યુવાન હાથીને પછી છોડી મૂકવામાં આવે ને કેવો ભાગે. ગોસ્વામીજી કહે છે રામનું મન એવું છે. આજે એને એવો આનંદ થયો, વાહ છૂટ્યો છૂટ્યો છૂટ્યો, બહુ સારું કર્યું. સવારમાં મેં વાત કરી, તમને ખબર હોય તો, કે રામને જ્યારે રાજ્ય દેવાની વાત આવી ને ત્યારે રામ ભગવાને વિચાર કર્યો કે આ રઘુકુળમાં એક જ રીત ખોટી છે કે મોટાની રાજ અને નાના ત્રણેય ભાઈઓ એના ચાકર બની રહે. આ રામને ગમતી વાત નહોતી કે મોટા ભાઈને રાજ મળે, નાના ભાઈ ચાકર બને. એ રામ એવા નથી કે પોતાના ભાઈઓને સેવક બનાવીને રાખે. આવો રામનો સ્વભાવ છે. એટલે પ્રભુ રામને આ જે ઘટના ઘટી છે એ ખૂબ ગમતી થઈ છે. અને આમ વિચાર કરીને પોતાની માતા પાસે પહોંચે છે. કૌશલ્યાએ એમને પોતાની પાસે લીધા. આવો બેટા. કૌશલ્યાને કંઈ ખબર નથી આ ઘટનાની. આવો તમે આજે હજુ સુધી તમે તૈયાર કેમ નથી થયા? તમે ભૂખ્યા થયા હશો, કંઈક થોડુંક મીઠું ખાઈ લો, થોડુંક મધુર ખાઈ લો. જો મન ભાવ મધુર કછું ખાહું. અને બા હોય તો દીકરાને ખવડાવવાનો જ ભાવ રાખે ને. માતા હોય ને એ છોકરાને જમાડે, બહુ એટલે જમી લે બેટા, જમી લે. ફોન કરીને સમાચાર પૂછે ને તો પેલું પૂછે શું જમ્યા? છોકરાને પૂછે શું જમ્યો, બરાબર જમ્યો છે કે નહીં. એટલે માતા છોકરાને જોવે એટલે પેલા જમાડવાની કોશિશ બહુ કરે. એટલે ભગવાનને જોઈ અને કૌશલ્યા કહે છે લે બેટા થોડું મધુર જમી લો. જો મને ભાવ મધુર કછું ખાહું, પિતુ સમય પતવ જાયો ભૈયા ઓર ભાઈ બળી બાર જાય બલી ભૈયા. પછી તમારા બાપુજી પાસે તમારે જવું જોઈએ અને આપણી જે કંઈ વિધિ છે પછી આગળ ચાલશે. એ વખતે ભગવાન રામ કહે છે પોતાની માતાને, હે માતા, બાપુજી પાસે હું જઈને આવ્યો છું, પિતા પાસે. મારા પિતાએ મને વનનું રાજ્ય આપ્યું છે. મારા પિતાએ મને વનનું રાજ્ય આપ્યું છે. પિતા દિન મોહી કાનન રાજુ, પિતા દિન મોહી કાનન રાજુ, જહ સબ ભાંતિ મોર બડકાજુ, જહ સબ ભાંતિ મોર બડકાજુ. મને વનનું રાજ્ય આપ્યું. કદાચ માં એમ પૂછે કે વનમાં શું કરીશ, એ પેલા કહી દીધું કે ત્યાં જ મારું બધું કામ થશે. વનમાં જાઓ ને તો જ મારું બધું કામ થશે. રામ ભગવાને પેલા જ ઉત્તર આપ્યું હતું, જહ સબ ભાંતિ મોર બડકાજુ, જ્યાં મારું બહુ કામ છે બધાઈને. સંકેત આપી દીધો. જો રામ વનમાં જાય, ઋષિઓના આશ્રમોમાં જઈ બધાને સુખ આપશે, અનેક અસુરોનો સંહાર કરશે, અનેક પ્રકારના પાપી નિશિચરોનો નાશ કરશે. રામ આ કામ તો કરવાના છે ને. એટલે રામ ભગવાન તરત જ બોલી ઉઠે છે કે વનમાં જ મારું કામ છે. મોર બડકાજુ, હે માતા, અને વનનું રાજ્ય મારા બાપુજી આપ્યું છે, મારા માટે યોગ્ય છે, ઠીક છે. હવે તમારી આજ્ઞા જોઈએ મારે. બસ હે અંબા, તમે મને આજ્ઞા આપો કે જેથી હું વનમાં જઈ શકું. બસ 14 વર્ષ મારે રહેવાનું છે, વધારે નહીં. બરસ 4 દસ બિપિન બસી કરી તું બચ્ચન પ્રમાણ. બસ બાપુજીના વચ્ચને પ્રમાણ કરીશ. 14 વર્ષ પૂરા થશે હમણાં આવી જઈશ. એ આવીને તમારા ચરણોમાં બેસી જઈશ.
માટે હે માતા દુઃખી ન થશો. પણ આ વચન કૌશલ્યાને બાણ સમાન લાગ્યા છે. જેમ બાણ વાગે ને એવી પીડા થવા લાગી માતા કૌશલ્યા. ધીરજ ધરી દીકરાના ચહેરાને નિહાળે અને પૂછે છે, બેટા એક વાત મને સમજાવો, ક્યાં અપરાધે તમને વન આપ્યું છે? તમારો શું અપરાધ છે? શા માટે તમે વનમાં જાઓ છો? શું કારણ છે એ આપ મને કહો. આમ કહેતા કહેતા માતા કૌશલ્યા એકદમ વ્યાકુળ બની છે, આંખમાંથી અશ્રુ વહે છે. ભગવાન રામ કંઈ બોલી શકતા નથી. એની કેવી દશા થઈ? જેમ સાપ છછુંદર ગળે ના ન બહાર આવે ન અંદર આવે, આવી એમની દશા થઈ છે. અને છતાં પણ એ વખતે બધી હકીકત જણાવી. હકીકત જણાવ્યા પછી જો કેવલ પિતુ આઈ સુતાતા તો જની જાહું જાની બડી માતા. કૌશલ્યા એ વખતે કહ્યું કે તમારા બાપુજીની આજ્ઞા છે બરાબર, પણ માતાની આજ્ઞા પણ સાથે છે, એટલે હું તમને હવે જતા નહીં રોકી શકું. બેટા તમારે માટે વનદેવ એ જ તમારા પિતા છે, વનદેવી એ જ તમારા માટે માતા છે. હવે તો મને એમ લાગે છે કે અયોધ્યા અભાગી બની છે. વન એ જ તમારે માટે અયોધ્યા છે. જ્યાં રામ હોય ને એ જ અયોધ્યા છે. ગોસ્વામીજી સરસ ચોપાઈ મૂકે છે, બડ ભાગી બનું અવધ અભાગી, બડ ભાગી બનું અવધ અભાગી, જો રઘુવંશ તિલક તુમ ત્યાગી, जो सुत कहो संग मोहि ले हो, जो सुत कहो संग मोहि ले हो, तुम्हारे हृदय होई संदेह, तुम्हारे हृदय होई संदेह, तुम्हारे हृदय होई કૌશલ્યા બહુ સરળ ભાષામાં બોલ્યા છે, હે રામ, આમ તો તમારા વિના હું રહી ન શકું, પણ તમને એમ કહું મને ભેગી લઈ જાઓ તો તમને શંકા થાય, તો બા મને ભેગું આવવાનું કેમ કહે છે, પરંતુ તમને જવાનું પણ કઈ શક્તિ નથી અને અહીંયા રહેવાનું પણ કઈ શક્તિ નથી. તમારે તમારા ધર્મનો નિર્વાહ કરવો પડશે. એમ થોડી માં કહે સુખેથી વનમાં જાઓ. શું માં એમ કહે જા બેટા સુખેથી જા વનમાં? આવું કહી શકે? માં પોતાના દીકરાને આવું ન કહી શકે, કારણ કે દીકરો એનો આધાર છે, એનો પ્રાણ હોય છે, એનું સુખ હોય છે, એનો આનંદ હોય છે, અને એમાં રામ જેવો પુત્ર છે, એને તો કેમ કહી શકાય કે આ વનમાં જાઓ? વારંવાર આ રીતે માતા વિલાપ કરવા લાગી, લપટાઈ ગઈ ભગવાન લાઘવને. રામને ગોદમાં લઈ લીધા, આંખમાંથી આંસુ વહી રહ્યા છે. મૃદુ વચન છે ભગવાને માતાને સમજાવ્યા, માતાને આશ્વાસન આપ્યું છે. હવે આ બાજુ શું થયું? સમાચાર મળ્યા જાનકીજીને. સીતાજીને સમાચાર જેવા મળ્યા એટલે તરત જ દોડીને આવ્યા, કૌશલ્યાના ચરણોમાં આવીને બેસી ગયા, મસ્તક નીચું કરીને. આમાં ગોસ્વામીજી લખે છે કે જાઈ સાસુ પદ કમલ જુગ બંદી બેઠી શિરુ નાઈ. જાઈ સાસુ પદ, સાસુ માતાના ચરણોમાં જઈ અને કૌશલ્યના ચરણોમાં જાનકીજી બંદી શિરુ નાઈ, માથું નીચું કરી અને બેઠા છે. દિનની અસીસ સાસુ મૃદુબાની, મૃદુબાનીથી સાસુ માતાએ સીતાજીને આશીર્વાદ આપ્યા છે. સૌભાગ્યવતી ભવ. મૌન બેઠા છે, કંઈ પણ બોલતા નથી, અને બોલે પણ શું? નિર્ણય મનોમન કરી લીધો છે કે રામ સાથે જ મારે જવું છે, પરંતુ આજ્ઞા થાય તો જઈ શકાય નહીં. પ્રેમ લક્ષણા પ્રગટ થઈ રહી છે, આંખમાંથી અશ્રુ વહે છે, પોતાના પગના અંગૂઠાથી જમીનને ખોતરી રહી છે, અને એ વખતે ચરણોમાં રહેલા નુપુરનો અવાજ આવે છે. એ નુપુર જાણે કહેતું હોય પોતાના જે ચરણોમાં છે કે ભાઈ મને ત્યાગશો નહીં, મને છોડશો નહીં. સંકેત આપે છે કે માનો જાનકીજી પણ રામને કહેતી હોય તમે મને ત્યાગીને જશો નહીં, તમે મારા પ્રાણ છો, તમે મારા જીવન છો. બસ મૌન બેઠા છે.
જાનકીજી એ વખતે કૌશલ્યાજી પાસે આવી અને વિનંતી કરે, સમજાવે છે, બેટા તમે તો મારી આંખની પૂતળી છો, તમે કોઈ દિવસ તમારા પલંગ ઉપરથી નીચે પગ નથી મૂક્યો, જીવનમાં તમે ક્યારેય કષ્ટો નથી વેઠા, દુઃખ નથી વેઠ્યું, રામ વનમાં જાય છે, તમે અહીં રહેશો તો તમે અમારો આધાર બનીને રહેશો. દેખો ભાઈ, સાસુના સંબંધો છે ને એટલા બધા નાજુક બતાવ્યા છે રામચરિતમાનસમાં, એટલા બધા પવિત્ર સંબંધો બતાવ્યા છે કે મા અને પુત્રીના સંબંધો કરતા નજીકના સંબંધો છે. તમે મારી આંખની પૂતળી સમાન છો, હું તમારું જતન કરીશ, તમને સાચવીશ. માતા કહે છે કે જો તમે અહીં રહેશો તો તમે અમારો આધાર બનીને રહેશો. સુંદર પ્રકારે જાનકીજીને સમજાવવાની કોશિશ કરે છે. જાનકીજી મૌન બેઠા છે. આખરે કૌશલ્યાને એમ લાગ્યું કે હું કહું એના કરતાં રામ કંઈ બોલે તો સારું, રામ જાનકીજીને સમજાવે તો સારું. એટલે ભગવાન રામને કહ્યું કે તમે કંઈ જાનકીજીને સીતાજીને કહો. તો ભગવાન રામ સંકોચ પામે છે. માની હાજરીમાં જાનકીજીને કેમ સમજાવવા, છતાં સંકોચ સહિત એ કહેવા લાગ્યા, હે ભામિની, આપણી બા કહે છે બધું બરાબર છે. બીજું કે નારીએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. તમારે સાસુ સસરાની સેવા કરવાનો અવસર મળશે. વનમાં તો ઘણા બધા દુઃખ છે, વનમાં જો મારી સાથે આવશો તો તમે બધા દુઃખો સહન નહીં કરી શકો. વાઘ વરુનો ત્રાસ હોય છે, ઠંડી ગરમી આદિ ઘણા બધા દ્વંદ્વો તમારે સહન કરવા પડે છે. અને બીજી વાત કરી કે પોતાના પરિવારજનોની સેવા કરવી એ નારીનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે. આનાથી અધિક ધર્મ બીજો ભગવાન રામના શબ્દો છે. રામ ભગવાન શું બોલ્યા? એહી તે અધિક ધર્મ નહીં દૂજા, એહી તે અધિક ધર્મ નહીં દૂજા. સાદર સાસુ સસુર પદ પૂજા, સાદર સાસુ સસુર પદ પૂજા. આયસુ મોર સાસુ સેવકાઈ, આયસુ મોર સાસુ સેવકાઈ. સબ વિધિ ભામિની ભવન ભલાઈ, સબ વિધિ ભામિની ભવન ભલાઈ. જો તમે મારું વચન માનો, આપ ઘેર રહેશો તો સાસુ સસુરનો તમને લાભ મળશે. બીજું, જે નારીને પોતાના સાસુ સસુરની સેવાનો અવસર ન મળે એ સ્ત્રી અભાગી કહેવાય. ભાગ્યશાળી કોણ? કે જે સ્ત્રી પોતાના સાસુ સસરાની સેવા કરે. ભગવાન રામ કહે છે કે અહીંયા તમે ઘરમાં રહેશો, મારી તો આજ્ઞા છે હે ભામિની કે આના સિવાય મોટો ધર્મ કોઈ છે જ નહીં કે જે સ્ત્રી પોતાની સાસુની સેવા કરે, સસરાની આદરપૂર્વક એની પૂજા કરે. બીજી વાત કરી કે જબ જબ માં તું કરી સુધી મોરી, બાને જ્યારે બધાની યાદ આવે, મારી યાદ આવે ત્યારે તમે એને સમજાવજો, એ પ્રેમ વિકળ બને ત્યારે એને સુંદર કથાઓ કહેજો અને એમને આપ આશ્વાસન આપજો. હે સુંદરી, મૃદુવાણીમાં આ બધી વાત તમે સમજાવી એને શાંતિ આપજો. દેખો, આ તમારો ધર્મ બને છે. આપ અહીંયા રહેશો તો દરેક પ્રકારે સુખી બનશો. ભગવાન રામે જાનકીજીને આ પ્રકારે સમજાવવાની કોશિશ કરી, દરેક પ્રકારે. અંતમાં કહ્યું કે તમે વનને યોગ્ય નથી, ઘણું ઘણું કહ્યું. અંતમાં જાનકીજીએ હાથ જોડી સાસુ માતાના પગને પકડીને કહ્યું કે હે માતા, મારો અવિનય ક્ષમા કરજો. મારા પતિદેવે મને શિખામણ બહુ સારી આપી. મારા સ્વામી છે, એણે મને બહુ સારી શિખામણ આપી જેમાં મારું પરમ હિત છે. પણ હે માતા, તમને ખબર છે, સ્ત્રીને માટે પતિ વિયોગ જેવું આ જગતમાં કોઈ મોટું દુઃખ નથી. નારીને માટે એનો પતિ એને છોડીને જતો રહે અને એના પતિનો વિયોગ થાય ને એને મોટામાં મોટું એ દુઃખ છે એને જીવનમાં. ભગવતી જાનકીજી બોલે છે, मैं पुनि समुझी दिख मन माही, मैं पुनि समुझी दिख मन माही. पिय वियोग सम दुख जग माही, पिय वियोग सम दुख जग नाही. સ્ત્રીને માટે એના પતિનો વિયોગ એ મોટા મોટું દુઃખ છે. હે પ્રાણનાથ, હે કરુણાયતન, તમારા વિના મને બધા જ ભોગ નરક સમાન છે.
બીજું કે માતા પિતા ભાઈ બહેન પ્રિય પરિવાર સાસુ સસરા સગા સુંદર દીકરાઓ આ બધું જેટલું છે ને એ બધું તમારા નાતે છે. તમારી સાથે મારો પહેલો સંબંધ છે અને તમારી સાથે નાતો છે, એનાથી આ બધાયનો નાતો છે. નારીને માટે તો પ્રથમ નાતો કયો? એનો પતિ છે ને, એના પતિદેવને નાતે જહ લગી નાથ નેહ અરુ નાતે પિય બીનું તિયહી તરની હું તે તાતે. માટે તમારા વિના મારું જીવન નરક સમાન બની જશે. પતિ વિહીન સબુ શોક સમાજો. જે નારીના જીવનમાંથી પતિ જતો રહે ના, એના જીવનમાં શોક સિવાય કંઈ રહેતું નથી. એવો જાનકીજીએ પતિવ્રત ધર્મનો ખૂબ મહિમા બતાવ્યો છે કે પતિ એ સાક્ષાત સ્ત્રીને માટે સર્વસ્વ છે, ભગવાન છે. તો આ પ્રકારે ભગવતી જાનકીજીએ પોતાના હૃદયની વાત કરી, નાથ મારી ચિંતા ન કરો, હું તમારી સાથે આવીશ, મને કોઈ અપેક્ષા નહીં રહે, તમારી સેવા કરીશ, તમારો પડછાયો બનીશ, તમારી ચાકરી કરીશ, પગચંપી કરીશ, બને એટલો તમને સહયોગ કરીશ. વધારે વિનંતી હું આપને શું કરું મહારાજ, સુનીએ તમારા પગ ધોઈશ, વૃક્ષ નીચે બેસીને તમને પવન નાખીશ. જાનકીજી આવું આવું બોલ્યા છે. આમાં હું તમને જરાય બોજારૂપ નહીં બનું. હે નાથ, મારી વિનંતી સાંભળો. મેં સુકુમારી નાથ બન જોગું. તમે કહો છો કે ભાઈ તમે સુકુમારી છો, તો શું તમે વનને યોગ્ય છો? તમે સુકુમાર છો. જો હું સુકુમારી હોઉં તો તમે પણ સુકુમાર છો, તમે પણ કોમળ છો મહારાજ. આમ કહેતા કહેતા એકદમ વિહવળ બન્યા છે જાનકીજી. એ પોતે પોતાને સંભાળી ન શક્યા. ભગવાન રામે વિચાર્યું કે ભાઈ જાનકીજીને પણ સાથે લેવા પડશે. જો એને સાથે નહીં લઉં તો એ પોતાનું જીવન નહીં જીવી શકે. અને એ સમયે એમણે પણ નિર્ણય કર્યો છે. કૌશલ્યાએ કહ્યું કે ભાઈ મારા સમાન કોઈ ભાગી નથી, તમે બંને મને છોડીને જતા રહો છો, વનગમન કરો છો. આ બાજુ નિર્ણય થયો જાનકીજીને સાથે લેવાનો. બીજી બાજુ લક્ષ્મણજીને સમાચાર મળે છે. લક્ષ્મણજી દોડીને આવ્યા, એકદમ વ્યાકુળ બનીને. શરીર કંપી રહ્યું છે, આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. મનમાં વિચાર કરે છે કે શું મને સાથે લેશે કે પછી ઘરમાં રહેવાનું કહેશે? મને મનમાં સાથે લઈ જશે. રામ તો મારો આધાર છે, રામ મારું જીવન છે. અહીંયા તો મારું શું કામ છે? રામ વિના મારું જીવન નકામું છે. હું તો એમનો મોટો કરેલો છું, એણે મને મોટો કર્યો છે. નાનો બાળક હતો ત્યારથી એણે મારું જતન કર્યું છે. શું એ મને કોઈ જવાબદારી સોંપશે? શું કરશે? આ મનમાં અનેક કલ્પનાઓ કરતાં કરતાં લક્ષ્મણજી ભગવાન પાસે પહોંચે છે. પરમાત્માને પ્રણામ કર્યા અને લક્ષ્મણજીએ કહ્યું, હે નાથ, હું પણ આપની સાથે આવવા માંગુ છું. લક્ષ્મણજી કહે છે કે હે સ્વામી, તમે મારા માટે સર્વસ્વ છો. મોરે સબહી એક તુમ સ્વામી, મોરે સબહી એક તુમ સ્વામી, दीन बंधुर अंतर जावे, दीन बंधुर अंतर जावे, धर्म नीति उपदेश हिताहे, धर्म नीति उपदेश हिताहे, कीर्ति भूति सुगति प्रिय जाहे, कीर्ति भूति सुगति प्रिय जाहे, मन क्रम बचन चरण रत होहि, मन क्रम बचन चरण रत होहि, कृपा सिंधु परिहरिय किशोर, कृपा सिंधु परिहरिय किशोर. પેલા તો શિખામણ આપી રામ ભગવાને લક્ષ્મણજીને કે મહારાજ ભરતજી અહીંયા હાજર નથી, બંને ભાઈઓ બહાર છે, બાપુજી બહુ આઘાતમાં છે, જાનકીજી મારી સાથે આવવાની જીદ કરીને બેઠા છે, તમારે રહેવું જોઈએ, તમારે આ બધું સંભાળવું જોઈએ. લક્ષ્મણજી કહે છે કે હું કેમ સંભાળી શકું, હું તો બાળક છું. તમે જ કીધું હતું કે લક્ષ્મણજીના મુખમાં દૂધ ભરેલું છે. કોને? પરશુરામજીને. આ તો શુદ્ધ બુદ્ધ વ્યક્તિ છે, નાનો બાળક છે, દૂધ મુહા છે,
અને મહારાજ તમે આવડી મોટી જવાબદારી મારા માથા મૂકવા માંગો છો મહારાજ, તમે જ તો મારો આધાર છો પ્રભુ. મોરે સભય એક તુમ સ્વામી, બસ તમે જ કેવલ મારા માટે છો, તમે જ મારા સ્વામી છો. દીનબંધુ અંતરજામી, આ નીતિ ધર્મ ને ઉપદેશને કોને જોઈએ કે જેને જીવનમાં કંઈ કીર્તિ જોતી હોય, ગતિ જોતી હોય, ઐશ્વર્ય જોતું હોય, એને નીતિની જરૂર. મારે કંઈ જોતું નથી તમારા સિવાય. મહારાજ મુझे कुछ नहीं चाहिए. દેખો ભક્તના જીવનમાં એટલો બધો ત્યાગ હોય છે કે એને જીવનમાં 3 સૂત્રો અપનાવ્યા હોય છે. मुझे कुछ नहीं चाहिए, मेरा कुछ भी नहीं है और मैं कुछ भी नहीं हूं. मुझे कुछ नहीं चाहिए. લક્ષ્મણજી વૈરાગ્યની મૂર્તિ છે. લક્ષ્મણજી કોણ છે? મૂર્તિમંત વૈરાગ્ય જેને કહી શકાય એ લક્ષ્મણજી. અને આવા વૈરાગી પુરુષના હૃદયમાં 3 સૂત્રો હોય. મુझे कुछ नहीं चाहिए, મારું કંઈ નથી, મારે કંઈ જોતું નથી, હું કંઈ નથી, બસ આઈ એમ નથિંગ. હું તમારો દાસ થઈને રહીશ મહારાજ, તમારા ચરણોને હું ક્યારેય છોડીશ નહીં, બસ આટલી કૃપા મારી ઉપર આપે કરવી પડશે. પછી તો લાગ્યું રામને કે ભાઈ આને છોડી શકાશે નહીં, એટલે કે જાઓ તમારી બા પાસેથી રજા લઈને આવો. દોડતા ગયા, પોતાની માતાને પ્રણામ કર્યા છે, પરંતુ મન તો રઘુવીર અને જાનકીજીમાં લાગેલું છે. જો ભક્તોનું મન પોતાના ભગવાનના ચરણોમાં જ હોય. આપણું મન ક્યાં હોય? આપણું મન ભટકતું હોય બહાર. કોઈ જનક રાજાને પૂછ્યું તમારું મન ક્યાં છે? તો કે મન તહ જહ રઘુવીર વૈદેહી. મન તહ, મન ક્યાં છે? કોઈ જનકને પૂછ્યું કે મન જ્યાં રામ સીતા છે ને ત્યાં મારું મન રહે છે. જો વ્યક્તિનું મન છે ને એની જ્યાં રુચિ હોય ને ત્યાં જ રહેતું હોય છે. માણસનું મન એની રુચિ પ્રમાણે હોય. તમારી રુચિમાં કોઈ વ્યક્તિ હોય તો એમાં તમારું મન રહેશે. તમારી રુચિમાં કોઈ પરિસ્થિતિ, કોઈ વસ્તુ હોય એમાં તમારું મન રહેશે. તમારી રુચિ હોય ને એમાં મન રહે. જ્યારે આવા વૈરાગી પુરુષની રુચિ કેવલ ભગવાન છે એટલે એનું મન ભગવાનમાં જ રહેતું હોય છે. જો ભક્તિ માર્ગનો એક સિદ્ધાંત બતાવું તમને, આ બધા એવા ભક્તો છે કે ભગવાનને માટે જ જીવે છે. હવે ભક્તિ માર્ગનો એક નિયમ છે કે મનનો આપણો સ્વભાવ કેવો છે? આપણું મન કેવું છે? દ્રવણશીલ છે. કેવું? દ્રવણશીલ. દ્રવણશીલ એટલે દ્રવી જાય એવું. બરફ કેમ પીગળે એમ આપણું મન પીગળે છે. લાખ કેમ પીગળે? લાખ હોય ને, લાખ લાખની ખબર છે ને? લાક્ષા મેલ બનાવ્યો હતો ને પાંડવોને બાળી નાખવા માટે. લાખની ગોટી હોય અને તમે અગ્નિના સંપર્કમાં લાવો ને એટલે પીગળી જાય. તમે જો પેલા પોસ્ટનો ઠેલો, પોસ્ટની ટપાલું હોય છે, ટપાલું પેલા ઠેલામાં નાખે ત્યાર પછી એને બંધ કરે ને ત્યારે સૂતળીથી એના મોઢાને બાંધી અને પછી પેલી લાખની ગોટી હોય એને ગરમ કરીને એના ઉપર લગાડીને માથે સિક્કો મારી જાય, મોહર મારી જાય, સીલ મારી જાય. થોડી વારમાં એ લાખ કડક થઈ જાય. અગ્નિના સંપર્કમાં એ લાખ આવે એટલે પીગળે. આપણું મન આવું છે. વિષયના સંપર્કમાં મન આવે એટલે મન પીગળે. કેવું મન છે આપણું? વિષયના સંપર્કમાં કોઈ વ્યક્તિને જુએ ને એટલે મન પીગળી જાય, કોઈ વસ્તુને જુએ મન પીગળે, પરિસ્થિતિને જુએ મન પીગળે. પીગળેલા મન ઉપર જે વ્યક્તિને એને જોયો હોય એની છાપ પડી જાય. જેવું મન પીગળે, મેં તમને જોયા, તમે મારા સંપર્કમાં આવ્યા એટલે મન મારું દ્રવીભૂત થાય અને પીગળે એટલે તરત તમારી છાપ મારા ઉપર પડી જાય, મારા ચિત્ત ઉપર છાપ પડી જાય. પછી મન નવરું પડે એટલે બધી છાપો યાદ કરે. જેટલી છાપ પડી હોય ને, આપણું મન નવરું પડે ને એટલે આપણું આ બધું યાદ આવે આપણને. ન જાને હમ કિતની છાપ લિયા કરતે હૈ દિન મેં. તમે કલ્પના કરો કે આપણા મન ઉપર કેટલી કેટલી છાપો પડી હોય 24 કલાકમાં, અને કેટલી છાપો લીધા જ કરી. આ મનનો સ્વભાવ છે. આવું આપણું મન છે. પણ ભક્તિ માર્ગ એમ કહે છે કે પીગળેલા મન ઉપર હરિનામની છાપ પાડો. હરિનામની કથા સાંભળતા હો, ભગવાન નામ જપતા હો, ધ્યાન કરતા હો, એ વખતે તમારું મન જેવું પીગળે ને એને રામ નામ આપી દો, એને હરિનું નામ આપી દો, એને ભગવાનની કથામાં મૂકો. જ્યારે મન તમારું પીગળવા લાગે, દેખો ભક્તોનું મન છે ને દ્રવીભૂત બને. જેના હૃદયમાં ભાવ હોય છે, ભક્તિ હોય છે,
એનું મન દ્રવિત થાય અને એની આંખમાં આંસુ આવે. જેનું મન પીગળે ને, જેનું હૃદય પીગળે એની આંખમાં આંસુ આવે. એટલે એનો મતલબ એ છે કે એનું મન પીગળ્યું છે ને પીગળેલા મન ઉપર રામ નામની છાપ આપી દો, એને રામ નામ સાથે જોડી દો. આ રામ નામની છાપ એક પછી એક લીધા કરશો હૃદયમાં, કલ્યાણ થશે તમારું, પરમ કલ્યાણ. આ ભક્તિનો નિયમ છે. ભક્તિ રસાયણમાં મધુસૂદન સરસ્વતી આ બધી વાતો લખી છે. ભક્તિ રસાયણ નામનો ગ્રંથ એમને લખ્યો છે, મધુસૂદન સરસ્વતી. આ મધુસૂદન સરસ્વતી કોણ હતા? એમણે રામ કથા ઉપર સાઇન કરી દીધી કે આના જેવો કોઈ ગ્રંથ નથી. એ મધુસૂદન સરસ્વતી. તુલસીદાસજીએ જે રામાયણ લખ્યું છે, આવું શાસ્ત્ર આ જગતમાં તમને બીજે ક્યાંય નહીં મળે. એમણે સહી કરી દીધી. એ મધુસૂદન સરસ્વતી પોતે પરમ વિજ્ઞાની હતા, પરમ જ્ઞાની હતા. એમણે આ ભક્તિ રસાયણમાં બધી વાતો લખી છે કે ભક્તિ માર્ગનો આ નિયમ કે ભક્તોનું હૃદય જ્યારે પીગળવા લાગે, લક્ષ્મણજીનું હૃદય એવું છે, જાનકીજીનું હૃદય એવું છે, અને પીગળેલા હૃદય ઉપર આ બધાએ રામ નામની મોહર મારી છે. વારે વારે કહ્યું કે પ્રભુ તમે મારા છો, અમને તમારો જ આધાર છે, અમને તમારા નામનો જ આધાર છે. વારંવાર એને હરિનું શરણ લેવાની ઈચ્છા રાખી છે. આ ભક્તિનો સિદ્ધાંત છે. એટલા માટે ભગવાન ગોસ્વામીજી વર્ણન કરે છે કે લક્ષ્મણજીના મનમાં તો એક જ વસ્તુ છે, મારા માતાજી, મારી મા મને છૂટ આપશે કે નહીં મારા સ્વામી સાથે જવા માટે, મારા રામ સાથે જવાની મને શું પરમિશન આપશે? આ પ્રકારે મનમાં થોડો તર્ક થઈ રહ્યો છે. આવીને હકીકત જણાવી. એ વખતે એમની માતાએ જે સૂત્રો કયા, જે વાત કરી લક્ષ્મણજીને, ગોસ્વામીજી લખે છે, ક્યાં કહા, દેખો બેટા, રામ અને સીતા તમારી સાચી માતા છે. तात तुमार मातु बैदेही, तातो तुम्हारी मातु बैदेही, पिता रामु सब भांति सने, पिता रामु सब भांति सने, अवधत राम निवासो, अवधत राम निवासो, तहि दिवस जहाँ भानु प्रकाशो, तहि दिवस जहाँ भानु प्रकाशो, जो पेशिय राम बन जाए, जो पेशिय राम बन जाए, अवध तुम्हार काजू कछु नाहि, अवध तुम्हार काजू कछु नाहि. हे तात, राम અને સીતાજી તમારી ખરી માતા પિતા છે. અને ભગવાન રામ છે ત્યાં જ અયોધ્યા નિવાસ કરે છે. જ્યાં સૂર્ય હોય ત્યાં જ પ્રકાશ હોય છે ને, ત્યાં જ દિવસ હોય છે ને. તહી દિવસ જહ ભાનુ પ્રકાશો, સૂર્યનો પ્રકાશ હોય એને જ દિવસ કહેવાય છે. પછી એ જ રીતે જ્યાં રામ સીતાનો નિવાસ હોય છે એ જ સાચી અયોધ્યા છે. અને રામ સીતા જો વનમાં જતા હોય તો તમારે કારણે જાય છે, તમારા ભાગ્યને કારણે જાય છે. શું કહ્યું? તુમરે ભાગ રામ બન જાય. આવું કેમ કહ્યું? રાજ્યમાં તમારો અધિકાર કાયમ રહે ના, એટલા માટે રામે રાજ્યનો ત્યાગ કર્યો છે. જો એને રાજ લઈ લીધું હોત તો રાજ કોઈ છોડે ખરું? તમે વિચાર કરો કે રાજ્યનો લોભ કેવો હોય છે સંસારમાં લોકોને. રાજગાદી માટે તો કેટલા કાવા દવા થતા હોય છે. સત્તાના ખેલ કેવા છે. આ રાજસત્તા કોણ છોડી શકે? પણ તમારો અધિકાર કાયમને માટે રહે, કાયમને માટે, એટલા માટે મારા રામ બનવા જાય. તુમરે ભાગ રામ. આ માતાને સમજ કેટલી છે આપ જુઓ. તુમરે ભાગ રામ બન જાય. પોતાનો અધિકાર છોડી અને આ મહાપુરુષ બનને ચલે. અધિકાર તો એનો છે ને. રઘુકુળની રીતિ પ્રમાણે અધિકાર કોનો છે? રામનો અધિકાર કહેવાય. પણ પોતાની અધિકાર લાલસાને એને ત્યાગી દીધી કે તમારા અધિકારની રક્ષા કરવા ઈચ્છે છે.
એટલે માતાએ કહ્યું તુમરે ભાગ રામ ગુણ ગાહી. બેટા તમે ખરેખર ભાગ્યવાન છો કે તમને સાથે જવાનો અવસર મળ્યો છે. તમારા પ્રાણની જેમ એની સેવા કરજો. આવો અવસર બીજી વાર નહીં મળે. તમારા પ્રાણની પણ પરવા નહીં કરતા આ રીતે એની સેવા કરવાની છે તમારે. અને પુત્રવતી સ્ત્રી આ જગતમાં એને કહેવાય કે જેનો દીકરો રામનો ભગત હોય. પુત્રવતી સ્ત્રી આ સંસારમાં એને કહેવાય. પુત્રવતી જુગતી જગ સોઈ રઘુપતિ ભગતુ જાસુ સુત હોય. જેનો દીકરો રામનો ભક્ત હોય છે એ જ પુત્રવતી કહેવાય. વરના એ પુત્ર હોતે હોય भी बांझ मानी जाएगी. જો રામનો ભગત એનો દીકરો ન હોય તો દીકરો હોવા છતાં એને વાંઝણી કહેવામાં આવે છે. રામ વિમુખ સુખ તે હિત જાની. મારા બેટા રામ વિમુખ ન બનવું જીવનમાં. અને આ રીતે રાગ રોષ ઈર્ષા મદ મોહ આને ક્યારે વશ થતા નહીં. આવું એટલા માટે કીધું કે એક બે દિવસનો રહેવાનો સંગ હોય ને તો કોઈ સવાલ નથી. ચાલો એક બે દિવસમાં કંઈ તમને રાગ દ્વેષ ન થઈ જાય, 7-8 દિવસમાં ન થઈ જાય, 5-15 દિવસમાં ન થાય, પણ વર્ષો સુધી રહેવાનું છે. અને વર્ષો સુધી તમે જ્યારે ભેગા રહેવા લાગો ને ત્યારે તમને એકબીજાના ગુણદોષ દેખાય. એકબીજાના ગુણદોષ દેખાય તમને. વર્ષો સુધી તમે ભેગા રહ્યો ને તો શું હાલત થાય? ભેગું ને ભેગું રહેવાનું. હવે કાયમને માટે પતિ પત્ની ભેગા રહેતા હોય તોય ઝઘડો થાય, ભાઈ ભાઈ ભેગા રહેતા હોય તોય ઝઘડો થાય, પિતા પુત્ર ભેગા રહેતા હોય તો એકબીજાના ગુણ અવગુણ દેખાય ને. સ્વાભાવિક છે ને. માતાએ સાવધાન કરી દીધા લક્ષ્મણજીને કે બેટા તમે કાયમ રહેવાના છો એની સાથે. એટલે ક્યારેક તો એવું બને કે તમને એના ઉપર રોષ આવે, ક્યારેક રાગ જાગે, ક્યારેક ઈર્ષા જાગે એના ઉપર. આવું તો ક્યારેક તો બનવાનું છે. ક્યારેક મોહ જાગે. સ્વપ્નમાં પણ એને ક્યારેય વશ થતા નહીં. જેને ભક્તિ કરવી છે પોતાના સ્વામીની એને હંમેશા સાવધાન રહેવું પડે છે. બાકી તો એક નિયમ છે ભાઈ કે તમે ભેગા રહેવા લાગો તમને સામેના માણસના અવગુણ દેખાવા લાગે. સ્વભાવની ક્યારે ખબર પડે બીજાના? તમે એની સાથે રહો ત્યારે ખબર પડે. એની ભેગા રહો ને ત્યારે માણસનો સ્વભાવ કેવો છે એ તમને ખબર પડે. રામનો સ્વભાવ તો બહુ સુંદર છે. અને છતાં પણ સાવધાન તમારે રહેવાનું છે કે રાગ દ્વેષ મોહ ઈર્ષા અને તમારે વશ નથી થવાનું. વિકારને છોડો અને મન વચન કર્મથી સેવા કરજો. મન વચન કર્મથી તો જ તમારા જીવનનું સાફલ્ય કહેવાશે. આ પ્રકારે એને રાજી કરજો. માતાનો આશીર્વાદ મળ્યો છે. ગોસ્વામીજી લખે છે કે મહારાજ લક્ષ્મણજી એકદમ પાસેથી ફરી પાછા પધારે છે ભગવાન રામ પાસે અને જાનકીનાથને મળી અને સાથે જવા માટે તૈયારી થઈ. આ બાજુ ભૂપ દરબારમાં ભીડ થઈ રહી છે. મહારાજની આ બધી વાતો હતી એ સાંભળી આખું અયોધ્યા આ પ્રકારે નિર્ણય કરે છે કે અમારે પણ ભગવાન સાથે જવું છે. અમારે અહીંયા રહીને શું કામ છે? બીજી બાજુ ભગવાન રામે જ્યારે તૈયારી કરી છે વનગમન માટેની, સિંહ સહિત શુભ શુભ દઉં દેખી દેખી અકુલાઈ, 12 સનહ બસ રાવ લેવ ઉરલાઈ. આમ રામ લક્ષ્મણ અને જાનકીજી હવે પહોંચે છે મહારાજ દશરથજી પાસે. દશરથજી પાસે આવી સુમંતેને બેસાડ્યા. રામ લક્ષ્મણ જાનકી પધાર્યા એટલે સામે બેસાડ્યા. એમની સામે સુની સનહ બસ ઉઠી નર નાહા, બેઠા રઘુવતી કઈ બાહા. ભગવાન રામે બાહ પકડી પોતાના પિતાજીને એમના ચરણો પકડ્યા છે, પ્રણામ કર્યા છે. હાથ પકડ્યો દશરથજીએ અને કીધું બેટા તમે તો આખા જગતના નાયક છો. ક્યાં કહા? રામ ચરાચર નાયક અહી. બધા એમ કહે છે કે તમે તો આખા જગતના નાયક છો. શોભ અશોભ આ જે કંઈ ફળ છે એ વિધાતા આપે છે. કાલ કર્મ પ્રમાણે દરેકને ફળ મળે. પણ મને એ નથી સમજાતું કે અપરાધ કોઈ બીજો કરે ને ફળ તમારે ભોગવવું. તમારો શું અપરાધ છે? દેખો દશરથજીને દુઃખ આટલું જ હતું કે મારા રામનો કંઈ અપરાધ નથી ને એને વનમાં શું કામ હું મોકલું છું? શા માટે મારે આવું કરવું પડે છે? એક નારીના દબાણને કારણે મારે નિર્ણય લેવો પડ્યો. મહારાજના મનમાં દુઃખ છે કે કોઈ બીજો અપરાધ કરે એને એનું ફળ તમારે ભોગવવું પડે. ઓર કરે અપરાધ કો ઓર પાવ ફલ ભોગો. ફળ બીજા ભોગવે છે. મને આ વાત સમજાતી નથી. રામ ભગવાન પિતાજીને કે પિતાજી જે ઘટના નિર્ણિત છે એ અવશ્ય ઘટવાની છે. આપ ચિંતા ન કરો. તમારા વચનને હું પૂર્ણ કરીશ. પોતાના હૃદય લગાડ્યા. જાનકીજીને પણ સમજાવવાની કોશિશ કરી
કે આપ ન જાઓ તો સારું. અહીંયા દશરથજી શું બોલે છે કે રામ તો મારો આધાર છે, પરંતુ જો તમે જતા રહેશો તો હું જીવી નહીં શકું. જો તમે અહીંયા રહેશો ને તો હું જીવી શકીશ. મારા પ્રાણનું અવલંબન થશે, મારો પ્રાણ ટકી જશે. દશરથજી આવી વિનંતી શું કામ કરી? દેખો સીતારામ છે ને, સીતારામ એ બે ભેગા થાય ને ત્યારે પૂર્ણ બ્રહ્મ થાય છે. સિયારામજી પૂર્ણ બ્રહ્મ હૈ. જો એકલા સીતા બ્રહ્મ નથી, એકલા રામ બ્રહ્મ નથી. રામ અડધું બ્રહ્મ છે, સીતાજી અડધું બ્રહ્મ છે. પણ સીતારામજી જ્યારે ભેગા થાય ત્યારે પૂર્ણ બ્રહ્મ થાય છે. હવે દશરથજી પૂર્ણ બ્રહ્મ ઉપાસક છે. ઉપાસના એને કોની કરી હતી? સીતારામજીની કરી હતી. જ્યારે મનુ મહારાજના રૂપમાં એ હતા અને ભગવાનને દર્શન દેવા માટે આવ્યા, એકલા રામ નથી આવ્યા, સીતાજી સાથે આવ્યા છે. સીતારામ બંને સાથે આવ્યા હતા મનુ શત્રુપાને દર્શન દેવા માટે. એટલે એ વખતે મનુ મહારાજે માંગ કરી હતી કે તમે બંને મારા જીવનનો આધાર બનો, મારા જીવનનો પ્રાણ બનો. એટલે રામ જતા રહે, જો સીતાજી અહીંયા હાજર રહે તો પ્રાણ બચી શકે મહારાજ દશરથજીનો, કારણ કે અડધો બ્રહ્મ હાજર છે. પણ જો સીતારામજી બંને જતા રહે તો પછી મહારાજે એને કહા કે મેરા પ્રાણ કા અવલંબન નહીં હોગા દે, મારી વાત માનો. અને એટલા માટે હું આપને વિનવું છું કે આપ જરૂર અહીંયા રહો. પ્રકારે વિનંતી કરી મહારાજ દશરથજીએ. આ બાજુ ભગવાન રામની વિદાયની વેળા આવી છે. ભગવાન રામની સામે કૈકેયી માતાએ વલ્કલ વસ્ત્રો મૂક્યા, કઠોરતાપૂર્વક ભગવાને વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા છે. અને બીજી બાજુ ગુરુજીની પાસે આવે છે. ગુરુજીને વિનંતી કરી કે મહારાજ હું જઈ રહ્યો છું, હવે બધી જ જવાબદારી તમારી છે, બધાને તમારે સાચવવાના છે. મિત્રોને પ્રણામ કર્યા, મિત્રોને સમજાવ્યા, પછી બ્રાહ્મણોને સાચવવા. વશિષ્ઠજીને કહ્યું કે તમારે આપણા જે દેશમાં જે બ્રાહ્મણો છે દાસ દાસી બધાને બોલાવ્યા, ગુરુને સોંપ્યા. પોતાના બધા કર્તવ્યો રામ ભગવાને નિભાવ્યા છે. કોઈને એવું ન લાગે કે ભાઈ રામ ગેરહાજર થવાના છે, જતા રહેવાના છે, અમને કષ્ટ પડશે, આવું કોઈને ન લાગે એટલા માટે બધાની સંભાળ લેવાનું કહ્યું. મહારાજ વશિષ્ઠજી ઉપર જવાબદારી મૂકી અને આમ દરેકને સમજાવી. ગુરુપદ પદુમ હર્ષિષ્યરુ નાવા, બધાને પ્રણામ કરી. ગણપતિ ગૌરી ગિરીશુ મનાઈ, બધાને મનાવી. ગણપતિ ગૌરી ગિરીશ આદિને ભગવાન શંકરજીને મનાવી. રામ ચલત અતિ ભયઉ વિષાદો और मेरे राम चलने लगे. ભગવાન રામ જ્યારે બધાની આજ્ઞા લઈ બધાને પ્રણામ કરીને ચાલ્યા છે. ગોસ્વામીજી લખે છે કે લંકામાં અપશુકનો થવા લાગ્યા છે.